नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणम् एसो पंच नमुक्कारो सर्वपावपणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम्। परात्पर गुरुवे नमः। परम्पराचार्य गुरुवे नमः। परम गुरवे नमो नमः। श्रीमद् राजचंद्र वचनामृत उपदेश छाया आंक 9 पृष्ठ संख्या 712 પ્રકીર્ણ વિષયો ચાલે છે। ઉપદેશ છાયાની ખાસ વિશેષતા અને સાધકને એની વિશિષ્ટ ઉપયોગિતા એ છે કે એમાં જીવનમાં શું પ્રયોગ કરવાથી કલ્યાણની પ્રાપ્તિ થાય એની મુખ્યતા રાખીને વાત કરેલી છે। વિષય બધા આવે પરંતુ એનું પ્રયોજન, એની દિશા, એનો ઉપસંહાર એ હોય કે મારું કલ્યાણ કેવી રીતે હું કરી શકું, એવો બોધ, એવો સાર મુખ્ય હોય। પ્રશ્ન: મોક્ષ એટલે શું? ઉત્તર: આત્માનું અત્યંત શુદ્ધપણું તે, અજ્ઞાનથી છૂટી જવું તે, સર્વ કર્મથી મુક્ત થવું તે મોક્ષ। ત્રણ વ્યાખ્યા ત્રણ પ્રકારથી કરી। આત્માનું અત્યંત શુદ્ધપણું તે વિધેયાત્મક, કન્સ્ટ્રક્ટિવ ડેફિનેશન। હકારાત્મક વ્યાખ્યા: જે આત્માઓ અત્યંત શુદ્ધ થઈ ગયા, કોઈ મલિનતા રહી નહીં, કોઈ ડાઘા રહ્યા નહીં, કોઈ કશાય રાગ દ્વેષ કંઈ રહ્યું નહીં, તેઓ મોક્ષને પામ્યા। આમ તો વ્યાખ્યા આત્મસિદ્ધની છે, સાથે બોલીએ: મોક્ષ કહ્યો નિજ શુદ્ધતા તે પામે તે પન, સમજાવ્યો સંક્ષેપમાં સકળ માર્ગ નિર્ગ્રંથ। તો મોક્ષની વ્યાખ્યા ચાલે છે એટલે મોક્ષ તો બહુ દૂરની વાત છે। પહેલા તો લાંબો ગાળો મોક્ષની ભૂમિકા હોય, પછી મોક્ષ માર્ગ હોય, પછી મોક્ષ માર્ગ ઘણો લાંબો ચાલે ત્યારે મુનિપણું આવે, અને મુનિપણું જ્યારે પૂરું થાય ત્યારે મોક્ષ।
એક વ્યાખ્યા કરી. બીજું કે અજ્ઞાનથી છૂટી જવું તે એ અધ્યાત્મથી કરી વ્યાખ્યા. શપથપત્રમાં ક્યાં કહ્યું એ? છઠ્ઠા કન્ક્લુડિંગ પેરેગ્રાફ. શક્તિપણે કેવળ જ્ઞાન થયું છે, ઈચ્છા દશાએ કેવળ જ્ઞાન થયું છે, વિચાર દશાએ કેવળ જ્ઞાન થયું છે, મુખ્ય નયના હેતુથી કેવળ જ્ઞાન વર્તે છે. અજ્ઞાનથી છૂટી જવું તે જેનું અજ્ઞાન ખરેખર નાશ પામે, જેનું મિથ્યાત્વ, જેની ભ્રાંતિ, જેની અવિદ્યા ખરેખર નાશ પામે, એને ગેરંટી થઈ જાય. એને મોક્ષે જવું જ પડે. પછી બદલે તો ન ચાલે. દશરથના હાથમાંથી બાણ છૂટી ગયું તે તો જેને વાગે તે મરી જાય. શબ્દભેદી બાણ હતું દશરથ મહારાજનું. છૂટ્યા પછી એમને ખ્યાલ આવ્યો કે અરે આ તો કોઈ માણસ લાગે, હવે કઈ ન ચાલે, હવે તો ભૂલથી પણ ગોળી છૂટી જાય અને જેને વાગે તો એ મરી જ જાય. એમ કોઈ પણ રીતે જો જીવને આત્મજ્ઞાન થઈ જાય તો તેને મોક્ષે જવું જ પડે. પછી એમાં એનું કંઈ ચાલે, ત્યાં એ પરાધીન થઈ ગયો. ખરેખર એવું બને જ નહીં. ઘણો પુરુષાર્થ કરે તો જ આત્મજ્ઞાન પ્રગટે. આ તો દ્રષ્ટાંત છે. આત્મજ્ઞાન કોને પ્રગટે એનું વર્ણન શબ્દોમાં નથી. ભગવાન પણ સમકીતિનું વર્ણન કરી શકતા નથી. કર્યું છે ખરું બધું વિસ્તારથી. પછી છેવટે કે સમકીતિ જ્ઞાની જીવ શુદ્ધ આત્મા હોવાથી અને શુદ્ધ આત્મા એ વર્ણનનો વિષય ન હોવાથી અમે તેનું વર્ણન કરી શકતા નથી. આચાર્ય પણ 153 કળશની અંદર સમયસાર કળશ 153 ની અંદર કહ્યું છે જ્ઞાની કર્મ કરે છે કે નથી કરતા તે કોણ જાણે, અમે જાણતા. જ્ઞાનીનું સ્વરૂપ આચાર્ય ભગવાન પણ કહી શકતા નથી, જાણી શકતા નથી, તો બીજું તો કોણ જાણે? કેમ એમ? કારણ કે જ્ઞાની શુદ્ધ આત્મા છે. તો શુદ્ધાત્મા જે છે એ વાણીનો વિષય જેટલો છે એટલો છે. શુદ્ધ આત્મા વાણીમાં આખો આવી શકે નહીં એવું આત્મસિદ્ધિકારને પણ કહી દેવું પડ્યું. ભાઈ શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ. બીજું કહીએ કેટલું? અમે કહી શકતા નથી. આગળ કર વિચાર તો પામ. એટલે સમજી લેવાનું આગળના અનુસંધાનમાં, પાછળના અનુસંધાન. સાચી તત્વ વિચારણા કરે તો નિશ્ચય નહીંથી તેને આત્મજ્ઞાનની પ્રાપ્તિ થઈ શકે. એ પ્રમાણે અધ્યાત્મની અપેક્ષાએ વાત કરી. હવે આગળ કરીએ. સર્વ કર્મથી મુક્ત થવું તે મોક્ષ. એ કઈ વ્યાખ્યા કીધી? એ વ્યાખ્યા કઈ રીતે કીધી? કર્ણાન યોગની અપેક્ષાએ કહી શકો. આપણે સાદી ભાષામાં બોલવું હોય તો આ પરિભાષા કરીએ છીએ. અધ્યાત્મ પરિભાષા સિદ્ધાંત પદ્ધતિ. સિદ્ધાંત પદ્ધતિ સિદ્ધ અંત. જ્ઞાનીએ વિશ્લેષણ કરતા 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 પોતાના કેવળ જ્ઞાનમાં જે સૌથી સૂક્ષ્મમાં સૂક્ષ્મ વસ્તુ જોઈ
તે પદ્ધતિને મુખ્ય કરીને જ્યારે કથન કરે ત્યારે એને કહે છે સિદ્ધાંત પદ્ધતિ. તો સર્વકર્મથી મુક્ત થવું તે મોક્ષ. એ મોક્ષ બે પ્રકારે હોય છે. એક સદેહ મોક્ષ હોય, એને અહીંયા પહેલો પદમાં નમસ્કાર કર્યા. દેહ હોય અને મોક્ષ હોય. દેહ હોય અને મુક્તિ હોય, સંપૂર્ણ મુક્તિ. સંપૂર્ણ મુક્તિ એટલે અધ્યાત્મ થઈ. એટલે ભગવાનને કેટલો આનંદ હોય કે ભગવાન કેટલું જાણે સાહેબ. હું અમુક વસ્તુ છુપાવું તો ભગવાનને ખબર પડે. દેહ સહિત પરમાત્મા એનું નામ અરિહંત અથવા તીર્થંકર, અને દેહ રહિત પરમાત્મા તેનું નામ સિદ્ધ. સર્વ કર્મથી મુક્ત થવું તે મોક્ષ. એટલે આપણે અધ્યાત્મ ગાથાઓમાં પહેલી ગાથા પછી પહેલું એ ચાલુ કરી. પંચપરમેશ્વરીઓ 5 ગાથાઓ છે ને, એમાં અરિહંત ભગવાન અને સિદ્ધ ભગવાન ત્યાંથી જોઈ લેવી વ્યાખ્યા. યથા તથ્ય જ્ઞાન પ્રત્યે મોક્ષ. અહીંયા યથા તથ્યના 2 અર્થ કરવા. યથા તથ્ય એટલે ક્વોન્ટિટેટિવલી એન્ડ ક્વોલિટેટિવલી. ક્વોલિટેટિવલી તો ચોથા ગુણ સ્થાને પ્રાપ્ત થઈ ગયું સમ્યક જ્ઞાન. જેવું કેવળી ભગવાન જાણે છે એવું અપેક્ષાએ સમ્યક દ્રષ્ટિ જાણે. એટલે એમને જીનેશ્વરના લઘુનંદન કહ્યા, અથવા શ્રદ્ધા અપેક્ષા એ કેવળ જ્ઞાની કહ્યા. પણ મુખ્ય અર્થ જે પાછો અહીંયા મોક્ષની વ્યાખ્યા ચાલતી હોય તો મોક્ષ શું અર્થ કરવો કે જગતના સર્વ પદાર્થોને સર્વ પ્રકારે વિના પ્રયત્ને એક સાથે સંપૂર્ણપણે સહજપણે જાણે એવી ભગવાનની જે સ્થિતિ, એનું નામ મોક્ષ. એની બહુ સુંદર વ્યાખ્યા નિયમ સારમાં કરી છે, પણ એકેડેમિક હોવાથી અહીં અત્યારે લેતા નથી, પણ જાણી લેવી. યાદ આવ્યું? ભગવાન લોકાલોકને જાણે છે ને આત્માને જાણતા નથી, એમ એક નહીંથી કોઈ કહેતો તો ઓકે. અને ભગવાન આત્માને જાણે છે ને લોકાલોકને જાણતા નથી, એટલે ઓકે. ભગવાનના માર્ગમાં જગતના જીવોનો પ્રવેશ. जिन प्रवचन दुर्गम्यता था के अतिमतिमान अवलंबन श्री सदगुरु सुगम अने ઝઘડો કરે. કુનકુન સામે કાઢી જ મૂકે સંઘમાંથી, જો એ હોય તો કાઢી મૂકે એમને. આવું કહો છો? ભગવાન આત્માને જાણતા નથી, ભગવાન લોકાલોકને જાણતા. તમે જૈન છો કે કોણ છો? એટલે અહોરાજ ચંદ્રબાળ ખ્યાલ નથી પામતા હે, જીનેશ્વર તણી વાણી જાણી તેણે જાણી. જગતના જીવોમાં એટલી સમતા નથી, એટલી વિશાળતા નથી, એટલી ઉદારતા નથી, એટલી શાંતિ નથી, અને એવી પ્રજ્ઞા નથી કે જેથી તેઓ ભગવાનની વાણીને ગ્રહણ કરી શકે સાચા સ્વરૂપ. ભ્રાંતિ રહે ત્યાં સુધી આત્મા જગતમાં છે. અધ્યાત્મ પદ્ધતિથી ચાલે છે બાકી.
પોતાનું સાચું સ્વરૂપ શબ્દથી, અર્થથી અને વેદનથી જ્યાં સુધી જાણ્યું નથી ત્યાં સુધી તે રખડે છે. ત્રણે ત્રણથી જાણે તે નામ જ્ઞાની. સાચા જ્ઞાની શબ્દથી જાણે, અર્થથી જાણે અને વેદનથી જાણે. શબ્દથી જાણે એટલે ઉપદેશ આપી શકે એવો અર્થ ન કરવો. પોતે અંતરમાં એમને ભાષ્યમાન થઈ ગયો એનો આ હું. Self-realization from absolute point of view is a matter of intuitional knowledge, not an intellectual perception. બુદ્ધિનો વિષય નથી, એકલા વિચારનો પણ વિષય નથી. પણ યથાયોગ્ય સુવિચારણાની પરિપક્વતા રૂપે જ્યારે નિર્વિકલ્પ દશાને પ્રાપ્ત કરે ત્યારે જે અતિન્દ્રિય આનંદ પ્રગટે, ત્યારે મોહ ગ્રંથિનો ભેદ થાય, ત્યારે એ ભ્રાંતિનો તત્વતઃ નાશ થાય છે. પછી એની બધી ડિટેલ ઘણી છે. ઔપશમિક સંયુક્ત, ક્ષાયોપશમિક સંયુક્ત, ક્ષાયિક સંયુક્ત. અત્યારે સાદી ભાષામાં ચાલે છે વાત. ભ્રાંતિ રહે ત્યાં સુધી આત્મા જગતમાં છે. અનાદિકાળનું એવું જે ચેતન, તેનો સ્વભાવ જાણપણું જ્ઞાન છે, છતાં ભૂલી જાય છે તે શું? જાણપણામાં ન્યૂનતા છે, યથા તથ્ય જાણ્યું નથી. યથા તથ્ય એટલે પેલું શબ્દથી જાણ્યું ને અર્થથી જાણ્યું પણ વેદનથી જાણ્યું નથી, એટલે યથા તથ્ય નથી. મૂળ માર્ગથી એ જાણવું. તે ત્રણે અભેદ પરિણામથી રે જ્યારે વર્તે તે આત્મારૂપ તેહ માર્ગ જીનનો પામ્યો રે, કેવા પામ્યો તે નિજ સ્વરૂપ મૂળ માર્ગ સાંભળો જીનનો. અનાદિકાળનું એવું જે છે એટલે આપણી વાત ચાલે છે. આપણે હતા 100, 500, 1000, લાખ, કરોડ, અબજો, અસંખ્ય અનંત વર્ષો પહેલા પણ આપણે હતા. અત્યારે છીએ અને રહેવાના. તમે તો થોડા વર્ષમાં મરી જવાના. અરે ભાઈ, એ તો બદલી થવાની આત્માની બદલી થવાની. હું મરું એવી વિશ્વમાં કોઈ વ્યવસ્થા, હું એવું તત્વ છું કે જે મરી શકતું જ નથી. સાયનાઇડ આપો, બુલેટ્સ મારો, AK-47, એટમ બોમ્બ, તમારે જે લાવવું હોય તે લાવો. હું મરું એવી આ વિશ્વમાં વ્યવસ્થા નથી. હું એટલે ઇન્ટુ ઇન્વર્ટેડ કેમાં હું. દુનિયા જે મને ઓળખે તે નહીં, એ તો બધા ક્યારે ગયા, એ તો મરી ગયા. નહીં, ट्रांसफर होने से डेथ नहीं हो जाती. ट्रांसफर होने से डेथ नहीं हो जाती. અનાદિકાળનું એવું જે છે તેનો સ્વભાવ જાણપણું જ્ઞાન છે. આપણો સ્વભાવ શું છે? જાણવું એ સ્વભાવ છે. બંને પ્રકારે. વિકલ્પથી જાણે છે એ પણ આત્મા છે, અને નિર્વિકલ્પપણે જાણે એ પણ આત્મા છે. આ પુસ્તક છે એ જાણતું નથી, એ સવિકલ્પક પણ જાણતું નથી, તો ભાઈ નિર્વિકલ્પિક વાત આવતી જ નથી.
ભગવાન મુનીશ્વર 7મા ગુણ સ્થાને અને તેથી ઉપર અને પરમાત્મા થઈ ગયા પછી સવિકલ્પકપણે જાણતા નથી કે હું આટલું બધું તપ છું તો ભગવાન જાણે કે ન જાણે. ભગવાનને એવો કોઈ તારા તપમાં ઇન્ટરેસ્ટ હોતો નથી. ભગવાનને કોઈ પણ વસ્તુમાં ઇન્ટરેસ્ટ નથી. ભગવાન પરિપૂર્ણ સ્વયં તૃપ્ત છે. મારો નવો બંગલો ભગવાને જોયો હોય, સાહેબ પેલા મારા આઉટ ઓફ બુક્સના પૈસા હોય એ મેં ક્યાં મૂક્યા છે ભગવાનને ખબર હોય? ગામડામાં જઈને દાટી આવ્યો છું તો એ કોઈ એ બધું જાણે ભગવાન. આ જીવ ને જ્ઞાન સ્વભાવની ખબર નથી. ભગવાનને એમાં કઈ ઇન્ટરેસ્ટ નથી અને ભગવાન જાણે છે એવું એકાંતે નથી અને ભગવાન નથી જાણતા એવું પણ એકાંતે નથી. ભગવાન તો નિજાનંદ રસ લીન છે. એટલે સુધી એનું વર્ણન છે કે ભગવાનનું સ્વરૂપ આચાર્ય અને ગણધર પણ જાણતા નથી, કારણ કે ભગવાન પરિપૂર્ણ શુદ્ધ આત્મા છે. કેવળ જ્ઞાની જ કેવળ જ્ઞાનીને પૂર્ણપણે જાણી શકે. દુનિયાનો કોઈ પણ જીવ શુદ્ધ કેવળી ભગવાન પણ ન જાણી શકે. શુદ્ધ કેવળી ભદ્રબાહુ સ્વામી કેવળ જ્ઞાનનું સ્વરૂપ ન જાણી શકે પૂર્ણપણે, કારણ કે કેવળ જ્ઞાન તે જ્ઞાનનો વિષય નથી. કેવળ જ્ઞાન જે છે તે કેવળ જ્ઞાનનો વિષય. છતાં ભૂલી જાય છે તે શું? દારૂ પીએ તો પોતે કોણ છે ને ક્યાં છે ને શું કરું છું એ ભૂલી જાય. પેલો ધતુરો પણ પીતા હોય છે ને, એનું જો કેપ ચડે તો ભૂલી જાય છે. અથવા ઘણા પેલા એવા મેસ્મેરિઝમ કરે છે, બ્લેકમેલિંગ કરે છે, ભૂરખી નાખે છે. જાદુગર હોય છે ને બધા, એમની અપેક્ષા મોટા મોટા વકીલને બધા ડાક્ટરોને બધાને આમ લાઈનમાં ઉભા રાખે અને પછી બધાની પાસે બોલાવડા કે અમે ગધેડા છીએ, અમે ગધેડા છીએ. તો બધાય બોલે, બધા ડાક્ટરો વકીલો બોલે અમે ગધેડા છીએ, અમે ગધેડા છીએ. હિપ્નોટિક ઇફેક્ટ. એમ આ જીવ મોહનીય દર્શન મોહનીય કર્મની અસર નીચે છે. તેથી એમ કહે છે કે હું શરીર છું, હું મૂછાળો મરદ છું, હું કરોડપતિ છું, હું સ્ત્રી છું, હું ગોરો કાળો આફ્રિકન ઇન્ડિયન વગેરે છું. તું ખરેખર એ નથી. તું જે કહે છે વાત સાચી છે, પણ એ તો વ્યવહાર નહીં. જેવી રીતે દારૂની અસરથી પોતે જાણી શકતો નથી, એવી રીતે મિથ્યાત્વ અજ્ઞાન ને વશ થઈ જવાથી એ જાણતો નથી કે હું જ્ઞાન સ્વરૂપ છું. જાણપણામાં ન્યૂનતા છે, યથાતથ્યપણું નથી. એ સમ્યક જ્ઞાનની વ્યાખ્યા એવી કરેલી છે. ન્યૂનતાનો અર્થ એકલું ક્વોન્ટિટેટિવ ન લેવું. જ્ઞાનની વ્યાખ્યા 561મું પાનું છે. આચાર્ય શ્રી સમંતભદ્ર ના રત્નકરણ શાવકાચારનું જે સમ્યક જ્ઞાનની વ્યાખ્યા છે એનું આ ભાવાનુવાદ છે. ચોથી કડી 561મું પાનું.
724માં સમ્યક પ્રમાણ પૂર્વક તે તે ભાવો જ્ઞાન વિશે ભાસે સમ્યક જ્ઞાન કહ્યું તે સંશય વિભ્રમ મોહ ત્યાં નાશે. કઈ પદ્ધતિથી વ્યાખ્યા કરી? સિદ્ધાંત પદ્ધતિથી વ્યાખ્યા, પ્રમાણથી આ વ્યાખ્યા કરી. સમ્યક જ્ઞાનની વ્યાખ્યા પ્રમાણથી કરી. જેને મૂળ જોવું વચન જોયું રત્નકરણ શાવકા છે. તો યથા તથ્ય જાણપણામાં ન્યૂનતા છે. ન્યૂનતાનો અર્થ ખોટપ છે, ઓછપ પણ છે ને ખોટપ પણ છે. ઓછપ પણ છે ને ખોટપ પણ છે. એટલે ફરીથી કહે છે યથા તથ્ય જાણપણું નથી. કોઈ એક અપેક્ષાએ આત્માને જાણે તો ન ચાલે, શબ્દથી બરાબર જાણે તો પણ ન ચાલે, અર્થથી બરાબર જાણે તો પણ ન ચાલે. વેદન તે નિયામક છે. વેદન અનુભવ તે નિયામક કારણ છે. નિશ્ચય સમ્યક્ત્વની પ્રાપ્તિ આત્માના અનુભવ વિના હોય નહીં. અને આત્માનું જે તે પ્રકારે જાણવું અનુભવવું તે જ સમ્યક દર્શન આદિ છે એમ કહ્યું. કેટલા મીગા હતા? 144. બે ગાથા સાથે લીધી છે ભગવાને. એકસો 43 એની સાથે જોડી દેવી. થોડું ટેકનિકલ છે, વાંધો નહીં, સાંભળી લેવી. નયદ્વય કથન જાણે જ કેવળ સમયમાં પ્રતિબદ્ધ જે નય પક્ષ કય પણ ન ગ્રહે નય પક્ષથી પરિહીન છે. કોઈ નય નહીં અને કોઈ પક્ષ નહીં. હવે એને આગળ કહે છે સમ્યક્ત્વ તેમજ જ્ઞાનની જે એકને સંગ ના મળે નય પક્ષ સકળ રહિત ભાખ્યો તે સમયનો સાર છે. નય પક્ષ સકળ રહિત ભાખ્યો તે સમયનો સાર છે. સંગ ત્યાગી, અંગ ત્યાગી, વચન તરંગ ત્યાગી, મન ત્યાગી, બુદ્ધિ ત્યાગી, આપા શુદ્ધ કિલો. અનાદિકાળનું એવું જે ચેતન્યનો સ્વભાવ જાણપણું જ્ઞાન છે છતાં ભૂલી જાય છે તે શું? જાણપણામાં ન્યૂનતા છે, યથા તથ્ય જાણપણું નથી. મુખ્ય સ્વાદ ચાખવાનો વિષય છે. સમ્યક નિશ્ચય સમ્યક્ત્વ તે અંશે જ્યાં સુધી આત્માનો સ્વાદ ચાખ્યો નથી એટલે જગતના પદાર્થોમાં રુચિ થઈ જાય. એકવાર આત્માનો સ્વાદ ચાખે તો રુચિ ન થાય. હોય પ્રવર્તે પણ અંતર એનું જુદું છે. તમારી દીકરીના લગ્ન થઈ ગયા અને તમારી તબિયત સારી નથી એટલે તમારે ઘેર આવી છે
અને બાપુજી બાપુજી બધું કરે છે ને બધું કરે છે, પણ એના મનની અંદર એ ખસતું નથી કે આ તો મારા બાપુજીનું ઘર, મારું ઘર તો પેલું. તમારો તો 36 રૂમનો બંગલો છે અને એની તો 3 રૂમનું નાની જગ્યા છે, પણ ત્યાં એ 3 રૂમનું ઘર તે મારું, એમ એના અંદરથી ખસતું. ગમે તેવું તમે એને રાખો ને એમ કહો હવે આપણે કઈ ઘેર જવું નથી, તારે ઘેર આપણે અહીંયા જ રહીએ ને, એ માને? ન માને, ન માને. તો વ્યવહારિક દ્રષ્ટાંત છે. જ્યારે કંઈ પણ સારું ન લાગે આ દુનિયામાં, ત્યારે આત્મા મળે. એટલે એવું કીધું, નિષદિને નયન મેં નિંદન આવે નરતબિહી નારાયણ પાવ. મુખડું મેં જોયું તારું, સર્વ જગ થયું ખારું, મન મારું રહ્યું ન્યારું રે મોહન પ્યાર. એ ન્યારું ઇઝ ભેદ જ્ઞાન. મન મારું રહ્યું ન્યારું રે. હવે હું જગતના કશાય વિષય અને પદાર્થોમાં આસક્ત થતી નથી. એવી અનુભૂતિ થઈ, એવી દશા પ્રગટ થઈ. હોય મોહ અને માને દયા તો પરિણામ ભૂલથાપ ખાતું. હોય મોહ અને માને દયા તો પરિણામ ભૂલથાપ ખાતું. મારા મા બાપની મને બહુ દયા આવે છે, તમારા છોકરાની બહુ દયા આવે છે, એટલે હું એ લોકોની સાથે જ રહું ને તો મને બહુ દયા આવે. બિચારાનું શું થાય? હું ના હું તો એ લોકોનું શું થાય? રહો बात अलग है, मगर उतनी न्यूनता है ऐसा स्वीकार कर लो. આપણા સ્વજનો સાથે જે છે એ તો રાગ દયા છે જ્ઞાનીને. જગતના જીવન તો મોહ દયા છે. મારી બા, મારા બાપુજી, મારા પતિ, મારા પત્ની, મારા દીકરા, મારી દીકરી, એવું જે બધું છે એ શું છે? એ જગતના જીવોને મોહ દયા છે. અને જ્ઞાની પણ એવું બોલે તો ત્યાં એને રાગ દયા છે. વિતરાગ હોય તેનો એમ કરે. અહો શ્રી એની વાણી, જ્યાં આત્માને રાગનો અનંતાંશ પણ રહ્યો નથી. બોલે અત્યારે થિયોરિટિકલ છે, વાંધો નહીં. અહીંયા તો આત્મજ્ઞાનની વાત ચાલે છે, થિયોરિટિકલ નથી. અત્યારે આત્મજ્ઞાન પ્રાપ્ત થઈ શકે, પણ એ પ્રાપ્ત કરવું છે એવો સંકલ્પ કર્યો. બધા કામ પતી જશે પછી આત્મજ્ઞાન પ્રાપ્ત કરીશ. અથવા હવે સર્કમસ્ટેન્શિયલી કે સાહેબ હું રિટાયર થઈ ગયો ને મારે કઈ ધંધો કામ નથી ને એટલે હું કથા સાંભળવા, ધેટ ઇઝ આઉટ ઓફ કમ્પલ્શન. એ પણ કરે તે પ્રશંસનીય છે, એટલું કરે તે પ્રશંસનીય છે, પણ તેથી આત્મજ્ઞાન ન મળે. હઠાત બલાત પુરુષાર્થ કરવો જોઈએ. હઠાત બલાત પુરુષાર્થ કરવો જોઈએ. પાછળનું પાનું કાઢો, 711. નીચેથી 5મો પેરેગ્રાફ, નાના પેરેગ્રાફ છે. શૂરવીર વચનોને બીજા એકે વચનો પહોંચે નહીં. જીવને સત્પુરુષનો એક શબ્દ પણ સમજાયો નથી. મોટાઈ નડતી હોય તો મૂકી દેવી વગેરે. વીર્યાચારના પ્રવર્તન વિના આત્મા મળે નહીં. એટલે પોતાની શક્તિના પ્રમાણે. ખરેખરો વીર્યાચાર તો આચાર્યને હોય. પરિપૂર્ણ પંચાચારમાં વળી ધીર ગુણ ગંભીર, એ તો બહુ આગળની સ્થિતિ છે.
આ તો આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો મારે કામ ક્રોધ સબ લોભ મોહ પીસી ડારે ઇન્દ્રિયુ કતલ કરી કિયો રજપૂતો માર્યો મહામત્ત મન માર્યો અહંકાર મીર માર્યો મદ મત્સર હુઆ સ્વર્ણ ઋતુ મારી આશા તૃષ્ણા પુની પાપીની સાપીની દો ઇન સબ મારે ही जो निज पद पूतो है सुंदर कहत ऐसो संत को शूरवीर वैरी सब मारी के निचिंत होई सुतो છતાં ભૂલી જાય છે તે શું જાણપણામાં ન્યૂનતા છે યથાર્થ તથ્ય જાણપણું નથી તે ન્યૂનતા કેમ મટે તે જાણપણા રૂપી સ્વભાવને ભૂલી ન જાય તેને વારંવાર દ્રઢ કરે તો ન્યૂનતા મટે શું આવ્યું વૈરાગ અને અભ્યાસ અભ્યાસ ને વૈરાગ તે ન્યૂનતા કેમ મટે તે જાણપણા રૂપી સ્વભાવને ભૂલી ન જાય જાણપણા રૂપી સ્વભાવ એટલે જ્ઞાયક જાણપણા રૂપી ભાવ જે છે એ જ્ઞાન પર્યાય અને જાણપણા રૂપી સ્વભાવ ભગવાન જ્ઞાયક અનાદિ અનંત છે અનાદિ અનંત છે ભૂલી ન જાય તેને વારંવાર દ્રઢ કરે તો ન્યૂનતા મટે આ તો આગળના આમ તો વડવામાં લીધેલું છે આ બોધ વડવા છે એટલે સંભવતઃ ત્રિભુવન અંબાલાલભાઈ વગેરે ખંભાતના મુમુક્ષુઓ ત્યાં આવ્યા હોય એવી સંભાવના છે આપણા જ્ઞાનનો વિષય નથી હજુ તો એ તો બહુ દૂર છે કે તું જ્ઞાયકને સંભાળી શકે તું ભગવાનને તો યાદ કર 101 વાર ભગવાનને યાદ કર 101 વાર ગુરુને યાદ કર ને 101 વાર એમની વાણીને યાદ કર એવું તો મારાથી ના બની શકે આ તો તમને આવું બધું મન તો દીકરા યાદ આવે મને ભૂખ યાદ આવે મન તો ગરમી યાદ આવે મન તો અહીંયા આગળ દુખે છે એ યાદ આવે મન તો કંઈ ના હોય તો આ બીજું બધું યાદ આવે હજુ ઘડી ઘડી પલ પલ સદા પ્રભુ સુમિરન કો ચા નરભવ સફલો જો કરે દાનશીલ તપ ક્ષણે ક્ષણે કાર્ય કાર્ય પ્રસંગે પ્રસંગે આપણા જીવનના ભાગ પડી ગયા છે એટલે આપણું કલ્યાણ થતું નથી એટલે જેવું જોઈએ તેવું થતું કલ્યાણ તો થઈ રહ્યું છે પણ એ કલ્યાણની ગતિ એવી છે કે 1000 વર્ષ પછી સંકિત થાય શું કામનું 1000 જન્મ પછી સંકિત થાય એ શું કામનું 1 2 કે 3 એથી વિશેષ નહીં એ પ્રમાણેનો સંકલ્પ હોય તો જ આત્મજ્ઞાન પ્રાપ્ત ભક્તિની ભાષામાં પણ એવું કહે તું ગતિ તું મતિ આશરો તું આલંબન મુજ પ્યારો રે વાચક યશ કહે માહ રે તું જીવ જીવન આધારો રે ગિરુવારે ગુણ તુમ તણા જીવ જીવન આધારો રે હે ભગવાન જો તમે મને છોડી દેશો તો મારા પ્રાણ નીકળી જશે હે ભગવાન તમે જો મને છોડી દેશો તો મારા પ્રાણ નીકળી જશે ભક્તો તો દરેક રીતે વાત કરે ભગવાન સાથે જે ભગવાન જે મુનિરાજ જે સદગુરુ કોઈ પણ નાના જીવને પણ ગુરુ ઈચ્છતા નથી એ કોઈ મોટા જીવને મારી નાખે અસંભવ આપણે એક ડગલું જો અંતરથી ભગવાન પ્રત્યે
વળીએ તો ભગવાન 100 ડગલા આપણી સામે આવે. આ તો બહુ કોન્ઝર્વેટિવ એસ્ટિમેટ છે. 1 ડગલું ભગવાન સામે જઈએ તો એ 100 ડગલા આવે. આ દુનિયામાં માતાઓ બહુ કરુણાના સાગર ગણાય છે. તો 100 માતા ઇક્વલ ટુ 1 સંત, 1000 સંત ઇક્વલ ટુ 1 આચાર્ય, અને એવા અનંત આચાર્યો ઇક્વલ ટુ 1 પરમાત્મા. There is no calculation. Human mind cannot calculate it. केवल करुणा मूर्ति छो, दीनबंधु दीनानाथ, पापी परम अनाथ छू, ग्रहो प्रभु जी. But he recites, he speaks. Sometimes he tries to understand, but he never means it. He never means it. इतने हृदय के अंतर तक ज्ञानी के वचन का भावार्थ पहुंचता नहीं. मोहासक्ति में वो लीन है, उसका चित्त और चौंट गया है, इसलिए ज्ञानी के वचन में वो चौंटता नहीं, इसके आजू बाजू में फिरता है. भगवान गुरु और भगवान के आजू बाजू में फिरता है, मगर भगवान को ये मन न भावे. ये सबसे थतु नहीं. तन से, मन से, धन से, सबसे. प्राण तो एकादથી થાય છે, મનથી થતું નથી. આ તો સાહેબ બેલ વાગ્યો એટલે આવી ગયા. गंभीर प्रामाणिक विचार करना. ए मारगड़ा जुदा, कबीर कहे ए मारगड़ा जुदा. वारंवार दृढ़ करे तो न्यूनता मटे. विशेष तो અહીંયા આગળ આત્મજ્ઞાનના સંદર્ભમાં વાત છે, એટલે એ મુમુક્ષુ અને જ્ઞાનીને લાગુ પડે છે. મુખ્યપણે મુમુક્ષુને લાગુ પડે છે. સંદર્ભ અહીંયા મુમુક્ષુનો છે. જ્ઞાનીને પણ બીજું કંઈ પણ હોય તો વારંવાર गाथा समाधि शतक भाइयों में नंबर बोलो, शब्द बोलो, संस्कृत तथा गुजराती. बहनों, आत्मज्ञानात् परम कार्यम न बुद्धौ धारयेत् चिरं कुर्यात् अर्थवशात् किंचित वाक्कायाभ्याम अतत्परः. आत्मज्ञान वण कार्य कहीं मन में चिर नहीं होय, कारण वश कहीं पण करे बुध त्या तत्पर न होय. ते जाणपणा रूपी स्वभाव ने भूली न जाए, તેને વારંવાર દૃઢ કરે તો ન્યૂનતા મટે. સતત આત્મસ્મરણનો અભ્યાસ. સતત આત્મસ્મરણનો અભ્યાસ. પણ આત્મા એને માટે દૂર છે, માટે સતત પરમાત્મ સ્મરણનો અભ્યાસ, સતત સદગુરુ સ્મરણનો અભ્યાસ, સતત તેમની વાણીના
ભાવાર્થનો અભ્યાસ. अंतमंगल. मैं ज्ञान मात्र पर भाव शून्य हूँ सहज, ज्ञान घन स्वयं पूर्ण हूँ. ज्ञान मात्र पर भाव शून्य हूँ सहज, ज्ञान घन स्वयं पूर्ण हूँ. सत्य सहज आनंद धाम मैं सहजानंद स्वरूपी हूँ. हो सत्य सहज आनंद धाम मैं सहजानंद स्वरूपी हूँ. मैं दर्शन ज्ञान स्वरूपी हूँ, मैं सहजानंद स्वरूपी हूँ. सदगुरु दे परम कृपाणु दे त्रिलोकनाथ की सब संतन की जय. आनंद. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.